મિત્રો, મારું નામ નીરજ છે. હું ગુજરાતી છું, 29 વર્ષનો છું. હું શારીરિક રીતે પણ સારો દેખાઉં છું. મારી પાસે એવી વસ્તુ પણ છે જે ભાવિને સૌથી વધુ ગમે છે, મારું લાંબુ અને જાડું શરીર. આજે હું તમને મારી એક સ્ટોરી જણાવવા રહ્યો છું. આ વાર્તા તે દિવસની છે જ્યારે હું નોકરી માટે બીજા શહેરમાં શિફ્ટ થયો હતો. તેથી મને આ મારી કંપનીમાં રહેવા માટે ફ્લેટ મળ્યો કે જે કંપની નજીક હતો. કંપની તેનું ભાડું ચૂકવતી હતી. એ ફ્લેટ મારી કંપનીની બહાર એક 4 રેસ્ટોરન્ટના માલિકનો હતો. એ ફ્લેટમાં માલિક નીચે રહેતો હતો અને ઉપરના માળે રહેતો હતો. તેનું નામ રાકેશ હતું. તેના ઘરમાં તેની પત્ની અને તેના યુવાન પુત્ર રહેતા હતા. તેની પત્નીનું નામ મીનુ હતું. તેની ઉંમર 32 વર્ષની આસપાસ હશે. તેનો પતિ રાકેશ રોજ રાત્રે નશામાં ઘરે આવતો હતો. તે એટલો ગંદો હતો કે તેની પત્ની તેનાથી દૂર રહેતી અને ખૂબ જ પરેશાન હતી. ત્યારે તેને પહેલીવાર જોયું તો હું આશ્ચર્યચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે વાંદરો દ્રાક્ષ પકડી રહ્યો હશે. એટલે કે તેની પત્ની એક નંબર 1 કોમેડી હતી. શ્યામ રંગ, સરસ આકૃતિ, ભૂરી આંખો અને સરસ રીતે ચાલતા પણ આવડતું હતું. હું એને ભાભી કહીને બોલાવતો. તે દરરોજ હોટલમાં આવતી. અમે બધા સાથે ખુશખુશાલ વાત કરતી. ધીરે ધીરે મને પણ સમજાયું કે રાકેશ અને મીનુની જિંદગી પતિ પત્ની જેવી નથી. તે મારા માટે કંઈક વિશેષ સક્રિય લાગતી હતી. હવે તેના વિશે મારા મગજમાં ઘણી બધી વાતો ચાલવા લાગી અને મેં તેને આનંદ આપે તેવી યોજના શરૂ કરી. હું તેને ટચ કરવા માટે કોઈ પણ પ્રકારનું બહાનું શોધતો હતો અને જ્યારે પણ મને તક મળતી ત્યારે હું તેને સ્પર્શ કરતો હતો. ભાભી મારી હરકતો સમજી ગયા અને હું આ બધું કેમ કરી રહ્યો છું તેથી મને રોકવાને બદલે તેણે મને ઉલટું ઉશ્કેર્યો. તે આ બધું જાણી જોઈને કરતી હતી અને પછીથી અજાણ હોવાનો ડોળ કરતી હતી. હું સમજી ગયો કે મારે શરૂઆત કરવાની છે. તેથી એક દિવસ મેં નક્કી કર્યું કે તેને કેવી રીતે મારા દિલની વાત કરું. એક દિવસ હું ત્યાં ચા પીવા ગયો. જ્યારે તે ત્યાં એકલી હતી. તેણે સાડી પહેરી હતી જેમાં તે અદ્ભુત લાગી રહી હતી. હું તેની સાથે મજાક કરવા લાગ્યો. હવે મજાકમાં હું દૂધની બોટલને સ્પર્શ કર્યા. તેણીએ કહ્યું નહીં. તેથી મારી હિંમત વધુ વધી. મારો આગળનો રસ્તો સાફ. હવે કોઈ પણ વિલંબ કરે વિના મેં મારા હાથ તેના દૂધની બોટલ પર મૂક્યા અને તેને પર માલિશ કરવાનું શરૂ કર્યું. ભાભીએ કહ્યું, તમે શું કરો છો? કોઈ જોઈ જશે. મેં કહ્યું, અહીં કોણ જોશે? તારા અને મારા સિવાય અહીં કોઈ નથી અને મારે દૂધ પીવું છે તે હું કહી રહ્યો છું. ભાભીએ કહ્યું, ઠીક છે, તમે ફક્ત દૂધ પીવો અને મજા કેવી રીતે કરવી તે જાણો છો કે બીજું કંઈ જાણો છો? તેના મોઢેથી આ સાંભળીને હું સમજી ગયો કે ભાભી શેની વાત કરી રહી છે. મેં પણ કહ્યું, મને એક તક આપો ભાભી, હું તમને જે જાણું છું તે બધું કહીશ. તેણે હસીને કહ્યું, ઠીક છે, આવો, આજે રાત્રે તમારી પાસે તક છે. આ સાંભળતા જ મારા શરીરમાં કળતર થવા લાગી. મને ત્યાં જ મારી ભાભીની ચા પીવાનું મન થયું, પરંતુ તે આના જેવી સલામત ન હતી. મારે સમયની પડવાની રાહ જોવી પડી. પછી હું ચા પીને પાછો આવ્યો અને મારું કામ ચાલુ કર્યું. તે દિવસે હું ઘરે વહેલો આવ્યો. ભાભી ઘરે એકલા હતા. મેં જઈને ભાભીની પાછળથી બોસી પકડી લીધી. ભાભીએ કહ્યું, 1 મિનિટ રાહ જુઓ, કોઈ જલ્દી નથી. મને તેને છોડી દેવાની ફરજ પડી. પછી મેં મારી ભાભીને બટ્ટી કરી અને ઉપરના માળે મારા રૂમમાં આવીને રાહ જોવા લાગ્યો. રાત્રે 10 વાગ્યાની આસપાસ રાકેશ નશામાં આવી ગયો હતો. ભાભીએ તેને અને બાળકોને ખવડાવીને સુવડાવી દીધા. લગભગ 11:30 વાગ્યે તે મારા રૂમમાં ઉપર આવ્યા. ભાભીએ નાઇટ સૂટ પહેરી હતી. ભાભી એમાં સુંદર લાગી રહી હતી. હું ધીરજ ગુમાવી ગયો હતો. એણે મારો હાથ પકડ્યો અને દૂધની બોટલ પર મૂક્યું. તેણીએ કહ્યું, હવે મને કહો, તમારો ઈરાદો શું છે? મેં કહ્યું, તમે મને કહો કે તમે શું જોવા માંગો છો? ભાભીએ કહ્યું, બધું જોઈને જ કરવાનું છે. તેણીએ આટલું કહ્યું કે તરત જ મેં ધક્કો માર્યો. મારું મજબૂત શરીર જોઈને તે થોડી ડરી ગઈ અને બોલી, નીરજ, આ શું છે? મેં કહ્યું, હા, તે શેરડી છે અને મારા કાઠિયાવાડમાં તેને મોઢા વડે ચૂસીને ખાવામાં આવે છે. તેણીએ કહ્યું, ના, મેં આ ક્યારેય ખાધું નથી. ફિલ્મોમાં જોયું છે, પરંતુ હું મારી જાત પર કાબૂ રાખી શકતો નહોતો અને મેં તેને શેરડી ખાવા માટે આપી દીધી. તેમણે શેરડી હાથમાં લઈ અને તેને ચૂસવાનું શરૂ કર્યું. પહેલાં વિરોધ કર્યો, પરંતુ પછીથી ચૂસવાની મજા લેવા લાગી. શેરડી બંને હાથેથી પકડીને આનંદથી ચૂસવાનું શરૂ કર્યું. મને આજે આ વાતની ખબર પડી. હવે હું મારી બધી શક્તિથી આ શેરડી ખાઈશ. આટલું કહીને ભાભીએ જોર જોરથી શેરડી ચૂસવાનું શરૂ કર્યું.
તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા, પરંતુ તેને શેરડી ચૂસવાનું ચાલુ રાખ્યું. એમને શેરડી ખાવાની એટલી બધી મજા આવી રહી હતી કે તે બધું જ ભાન ભૂલી ગયા હતા. તેણે ધરાયાની શેરડી ખાધી પછી જે થયું તે વિડીયોને બીજા ભાગમાં જણાવીશ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં આવેલા કાલ્પનિક પાત્રો છે અને વિડીયો કોઈ પર લાગુ પડતા નથી. વાર્તા. ટાટા, બાય બાય.